અમારી પ્રાથમિક શાળા ભદાવાળા 1 નંબરની અંદર કેન્દ્રવતી શાળાના આચાર્ય અપાભાઈની બદલી થઈ છે। એ બદલી થયા પછી અમારી પરિસ્થિતિ, અમારી શાળા બંધ છે। વિદ્યાર્થીઓ શાળાએ આવતા નથી। 300 જેવા વિદ્યાર્થીઓની ભવિષ્ય બગડી રહ્યું છે। તો આપાભાઈની બદલી સ્વૈચ્છિક થઈ છે, પરંતુ આપાભાઈ પછી સંમતિ આપી છે કે ભાઈ વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે છે તો પાછો મારો ઓર્ડર રદ થાય, પાછો મને મૂકે તો આવવા માટે હું તૈયાર છું। એ માટે રજૂઆત કરવા માટે અમે અહીંયા જિલ્લા પંચાયતમાં ડીડીઓ શ્રી શિક્ષણાધિકારીને, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિક્રમભાઈને અમે રજૂઆત કરી। પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે આપાભાઈની જે 6 દિવસથી બદલી થઈ જતા ગામના વિદ્યાર્થીઓ અને ગામના આગેવાનો દ્વારા અવારનવાર અમારા વિસ્તારની રજૂઆત હોવાથી હું અને મારી સાથે તાલુકા પંચાયતના સભ્ય અનુભાઈ પરમાર અને ગામના સરપંચ આપાભાઈ અને ગામના બધા યુવાનો તળાજામાં સ્થાનિક લેવલે પણ અવારનવાર રજૂઆત કરી કે આપાભાઈની જે આચાર્ય તરીકે જે બદલી થઈ છે અને તેમને ખૂબ સરસ ભદ્રાવતી નંબર 1ની અંદર કામગીરી હોય અને કેન્દ્રવતી શાળાના આચાર્ય હોય, 11 ગામ નીચે આવતા હોય, આજુબાજુના વિસ્તારમાં સારા શિક્ષકની ગામમાં વિદ્યાર્થીઓનો વધારે ખોટ જતા 6 દિવસથી બાળકો નિશાળ નથી જતા। અમે અહીંયા સ્થાનિક લેવલે પણ રજૂઆત કરી। આજે અહીંયા જિલ્લા પંચાયતે આવ્યા છીએ, સાહેબને વ્યાજ સાહેબને અને રજૂઆત જોશી સાહેબને કરી કે ભાઈ આપાભાઈની જે ઓર્ડર થયો છે, બદલી થઈ છે, એમની ફરી નિમણૂક ભદ્રાવતી નંબર 1 તળાજા તાલુકાના પાછી નિમણૂક કરવામાં આવે।